નર્મદા જિલ્લામાં શિવરાત્રિએ શિવ નહીં પરંતુ થાય છે પાંડોરી માતાની પૂજા। આદિવાસીઓની આ વર્ષો જૂની છે પરંપરા। શિવરાત્રિ એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ, પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિના મેળામાં રાત્રે શિવની નહીં પણ શક્તિની આરાધના થાય છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ગામે પાંડોરી માતાજીનું મંદિર આવેલું છે। પાંડોરી માતાજીને આદિવાસીઓના કુળદેવી ગણવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રિથી 5 દિવસ સુધી અહીંયા ભવ્ય મેળો ભરાય છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટે છે। ત્યારે 5 દિવસ સુધી ચાલનાર આ મેળામાં અત્યાર સુધી 6 લાખની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। આ સાથે ખેતીમાં તૈયાર થયેલા નવા ધાન્યને માતાજીના ચરણોમાં અર્પણ કર્યું। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંદિરના 450 કરતાં વધુ સ્વયંસેવકો રાત દિવસ ખડેપગે તૈનાત રહ્યા। મોટી સંખ્યામાં ભક્તોની હાજરી હોવાથી અનેક બાળકો પોતાના પરિવાર સાથે વિખૂટા પડતા પોલીસે બાળકોને શોધીને પોતાના પરિવાર સુધી પહોંચાડ્યા। ઉલ્લેખનીય છે કે આ ગુજરાતનું એકમાત્ર તીર્થધામ જ્યાં ભોગમાં દારૂ પણ ચડાવવામાં આવે છે। इसके अलावा हमने जीआरडी, होमगार्ड्स और टीआरबी को भी इसमें बंदोबस्त में काम पर लगाया है। कि डेट पे जो हमारे पास डेटा है, अराउंड 12 बच्चे और 2 महिलाएं परिवार से बिछड़ गए थे, जिनको हमने पुलिस ने प्रॉपर मदद करके उनके परिवार को वापस परत सौंपा है।